કે ગામડે ગામડે પોણી જોવાના અમારે વલખા મારવાના હતા અને એમાં તળાવ ભરેલા પડ્યા. એને કાળે ઉનાળે અમારી ભેંસું ધીલે, ગાયો પીએ, બોરના તળ અમારે ઊંચા આવ્યા છે. એનાથી વધુ શું હોય? પછી વારંવાર અમારી પાકની સમળગી હોય તો ભાજપ સરકારી હાથ દાડા અમારા હાથે ઊભી રહી. હવે સાહેબ અમને તો છે તો પહેલો તો ખૂબ ખૂબ અધ્યક્ષ સાહેબનો આભાર કે અમારો નવો જિલ્લો બનાવ્યો. એ અમને શું પહેલાં અમારા બનાસકાંઠામાં લોબન પડતી હતી, હવે અમે વાવ થરા એટલે અમારા હવા અડીને આવ્યો. એટલે એક તો પહેલો એ અમારો મોટો ફાયદો ભાજપ સરકારે કર્યો છે. ના, આ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલો અપપ્રચાર છે. જે તે વખતે સાંસદની ચૂંટણી હતી તે વખતે પ્રથમવાર અમારા તળાવમાં પાણી નખાવવામાં આવ્યું હતું, ગાણામાં અને આજે વિસ્તારમાં બાજુ બરાબર. ત્યારે કોંગ્રેસવાળો પ્રચાર કર્યો હતો કે ચૂંટણી પૂરતું જ પાણી આવશે ને પછી પાણી નહીં આવે. પરંતુ છેલ્લા 2 વર્ષથી પાણી હજી સુધી આ ખેડૂતોને તમે પૂછી શકો છો. મારા ગામમાં અત્યારે ખરા ઉનાળે પણ પાણી પાઇપલાઇનમાં ચાલુ છે. અમે તો વારંવાર ભાજપને પસંદ કર્યા હો અને ભાજપ સરકારે અમારા ખેડૂત હાથે સંકળાઈને રહેલો હરાહર બરાબર. અમારા પોણી હારું અમે વલખા મારી રહ્યા હતા બરાબર. તો ગામડે ગામડે અમારે તળાવ ભર્યા છે, નહેર પણ ચાલુ રાખે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. હાલમાં લાખણી વિસ્તારમાં છું. મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે. આપણે ખેડૂતો સાથે એટલા માટે વાત કરવી છે કે આમ તો દર વર્ષે 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે, 5 વર્ષે વિધાનસભા આવતી હોય છે, 5 વર્ષે સ્થાનિક સ્વરાજની આવતી હોય છે, 5 વર્ષે સરપંચની પણ ચૂંટણી આવતી હોય છે. પરંતુ આ વખતે 3 વર્ષ લેટ ચૂંટણી આવી છે. એટલે કે 8 વર્ષે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, એમાંય બનાસકાંઠામાંથી બૃહદ બનાસકાંઠા વાવથરાદ જિલ્લો અલગ થયો અને વાવથરાદ જિલ્લો અલગ થયા પછી હવે ભાજપ કે કોંગ્રેસ, જેને લઈને મારે ખેડૂતો સાથે વાત કરવી છે. ખાસ કરીને લાખણી વિસ્તારના તમામ ખેડૂતો છે. સૌથી પહેલાં આપણે વાત કરશું. શું નામ છે આપનું? કેશાજી માધાજી ઠાકોર, ગામ? ધુણસોલ. ધુણસોલ. શું કેવું છે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા આવશે હવે તો? સર અમારે તો ભાજપ જોવે. કારણ ભાજપ જોવે? રોડ રસ્તા, તળાવનો આ પાણીનો બીજો આ સરકાર બધું સારું કામ કરે છે, એટલે અમારા માટે આ ભાજપની સરકાર સારી છે. એટલે પાણી માટે પાઇપ જ આવી કે પાણી આવ્યું? ના, એક લાઈનમાં પાણી ચાલુ છે, એક લાઈન નખાઈ રહી છે, એટલે એ લાઈનનું અમને પાણી પાછું મળી જશે. અને 100% અમને વિશ્વાસ છે કે આ ભાજપની સરકાર છે ને એ સારી છે, એટલે આ પાણીનું બધું પૂરું પાડશે. રોડ રસ્તા બધું અમારા બધા સારા છે. આટલો બધો વિશ્વાસ કેમ? આટલો બધો વિશ્વાસ છે મોદી સાહેબને લીધે. મારી સાથે કેટલાક બીજા આગેવાનો જોડાયા છે. વિસ્તારના ખેડૂતો છે, યુવા આગેવાનો છે, વડીલો છે, બધા સાથે વાત કરવી છે. શું નામ છે કાકા? રબારી પોચાભાઈ જીવાભાઈ લાખણી. પોચાભાઈ, શું લાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત કોની બનવી જોઈએ? વાવથરા જિલ્લો પ્રથમ જિલ્લો બન્યો છે, પ્રથમ જિલ્લા પંચાયતની ચૂંટણી છે. હવે સાહેબ અમને તો છે તો પહેલો તો ખૂબ ખૂબ અધ્યક્ષ સાહેબનો આભાર કે અમારો નવો જિલ્લો બનાવ્યો. એ અમને શું પહેલાં અમારા બનાસકાંઠામાં લોબન પડતી હતી, હવે અમે વાવ થરા એટલે અમારા હવા અડીને આવ્યો. એટલે એક તો પહેલો એ અમારો મોટો ફાયદો ભાજપ સરકારે કર્યો છે. બધા અમુક તળાવ ભરાણા છે અને અમુક પાઇપલાઇનનું કામ ચાલુ છે. એ ટૂંક સમયમાં વિકાસની રીતે સાહેબનું કહેવાનું કે તરત અમે ભરી નાખવાના હતા અને ભરાઈ રહ્યા છીએ, એનો અમને વિશ્વાસ છે. પછી અમારે સુજલામ કેનાલ હાલ ચાલુ છે, એટલે અમારે બોરમાં પાણીનો બીજો તળ હજી હચવાઈ રહેશે. એટલે અમને એના માટે ભાજપ માટે વિકાસના રૂપે અમને ગૌરવ છે કે ભાજપ સરકાર બને અને નવો જિલ્લો છે, નવો જિલ્લો બનાવ્યો છે. નવા જિલ્લામાં મને એમ કે નવામાં અમારી ભાજપની સરકાર થાય. અમે ખેડૂતો એવો ચાહત, ખેડૂત માટે તળાવ ભરાઈ દે, પાણીની સગવડ પૂરી મળી જાય. ભાજપ હોય તો જ કરી શકે, બીજી સાહેબ સરકાર બદલાય તો વળે પછી અમારે બોલો એના કરતાં આ સરકારે વિકાસ કર્યો છે અને કરવા દે છે. તો પણ ખાસ કરીને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર એવી પણ ચર્ચાઓ થતી હોય છે, કોંગ્રેસ પણ ચર્ચા કરતી હોય છે, આમ આદમી પાર્ટીવાળા ચર્ચા કરતા હોય છે કે ભાજપે તો ખેડૂતને બરબાદ કરી દીધો છે. ના, આ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલો અપપ્રચાર છે. જે તે વખતે સાંસદની ચૂંટણી હતી તે વખતે પ્રથમવાર અમારા તળાવમાં પાણી નખાવવામાં આવ્યું હતું, ગાણામાં અને આજે વિસ્તારમાં બાજુ બરાબર. ત્યારે કોંગ્રેસવાળો પ્રચાર કર્યો હતો કે ચૂંટણી પૂરતું જ પાણી આવશે ને પછી પાણી નહીં આવે. પરંતુ છેલ્લા 2 વર્ષથી પાણી હજી સુધી આ ખેડૂતોને તમે પૂછી શકો છો. મારા ગામમાં અત્યારે ખરા ઉનાળે પણ પાણી પાઇપલાઇનમાં ચાલુ છે અને સરકારશ્રીએ ભાજપમાં ફરી અમે તળાવ ઊંડું કરવા માટેની અમારી જે સુજલામ વિનંતી મૂકી હતી ઠરાવો, એમાં અમારું મંજૂર થઈ ગયું છે તળાવ. અને ખેડૂતો માટે ખૂબ એક પાણીનો પ્રાણ પ્રશ્ન હતો, જે આ વખતે આમ ભાજપની સરકાર આવવાથી એ પ્રશ્નનો ઉકેલાયેલો છે અને ખેડૂતો સંપૂર્ણ ભાજપ સાથે છે અને ભાજપ સમર્પિત છે. ખાસ કરીને લાખણી પંથકમાં ઘણા સમયથી પાણી માટે વલખા મારવાના સમય આવ્યો હતો, પરંતુ જે રીતે સુફલામમાં સતત 2 વર્ષથી કન્ટિન્યુઅસ પાણી છોડવામાં આવ્યું છે, જે રીતે ગામના રોડ રસ્તાઓ ક્લિયર થયા છે, કાચા પાકા નેળિયા છે એમાં પણ રસ્તા બનવાની શરૂઆત થઈ છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ સૌથી મોટો લાભ પાણીનો થયો છે, જેથી કરીને ભાજપની વાત કરી રહ્યા છે. મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. શું નામ? મારું નામ વાઘાભાઈ મગાજી પટેલ, ગામ ધુણસોલ. કેવી પરિસ્થિતિ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, ભાજપ આવશે, કોંગ્રેસ આવશે, આમ આદમી પાર્ટીવાળા આવશે.
આ પરિસ્થિતિમાં તમે કોને પસંદ કરો? અમે તો વારંવાર ભાજપને પસંદ કરો હો અને ભાજપ સરકાર એ અમારા ખેડૂત હાથે સંકળાઈને રહેલો હરાહર બરાબર. અમારા પોણી હારું અમે વલખા મારી રહ્યા હતા બરાબર. તો ગામડે ગામડે અમારે તળાવ ભર્યા છે, આ નહેર પણ ચાલુ રાખે છે અને અમને તો ભાજપ પસંદ અને કાયમી અમારો પાક નિષ્ફળ થાય તો પણ ભાજપ સરકારે જોરદાર મદદ કરેલી છે. પણ ક્યાંક પાક નિષ્ફળ જાય તો કંઈક ક્યાંક પૈસા મળે, ક્યાંક નથી મળતા, આવા પણ આક્ષેપો થતા. એ બધા આક્ષેપો ખોટા જ છે. એ કોંગ્રેસવાળા કે ગમે એ પાયરીને આ કરાવે અને કે બાકી કોઈને કે ન મળ્યું એવું થયું જ નથી આજ દાડા સુધી. વારંવાર પૈસા આલ્યા ભાજપ સરકારે. ખાસ કરીને મારી સાથે બીજા પણ અનેક ખેડૂતો જોડ્યા છે. કાકા, શું નામ છે આપનું? આવો તો વાત કરીએ આપણે. શું નામ છે, કયું ગામ છે? જગાજી વિરચંદજી ગામ જડિયાલી. જડિયાલીમાં કેવું છે? ભાજપ કે કામ કર્યા છે કે પછી કોંગ્રેસને મત ભાજપ જેવા તો કોઈ મજા જ નથી. ભાજપ તો ભાજપ જ રહેજો. એવું શું કર્યું? બાકી અમારું કોમ બધું કરી નાખ્યું. કયા કયા કામ કર્યા? કામ તો દરેક કોતર હાજર જ છે. ખેડૂત ખેતી છે, આ ખેતી તો છે જ ધરી જ તો સાહેબ. પણ ક્યાંક ખેડૂતોને ભાવ નથી મળતા, ક્યાંક સહાય નથી મળતી, એવી વાતો થઈ રહી. સબ બધું મળે. તો આ વાતો થઈ એ જૂઠી? ના, એ તો જૂઠી જ છે. શું નામ છે આપનું? કમુભાઈ. શું કેવું તમારું? મારો કહેવું એમ, ભાજપ સરકાર સારી છે અને ભાજપમાં જીતાડવાની એવી અપીલ કરું. બધા ખેડૂતો એક વારાફરતી આપણે બીજા પણ મારી સાથે એક ખેડૂત જોડાશે. બા, શું નામ છે બા? વાઘેલા, લાખાજી, જલાજી, ઘોણા. ઘણા બધા અલગ અલગ ગામથી આવ્યા છો? અલગ અલગ ગામના શું છે. કેવું છે આપનું? આપણું કહેવું એમ છે કે ભાજપ સરકાર સારી છે અને હાલે હું ડેલિકેટની ચૂંટણી લડું છું ભાજપમાં, ઘોણાની ત્રોબા સીટમાં. અને એ તો તમે ચૂંટણી લડો, તમે તો વખાણ કરવાના છો ભાજપ. એટલે સરકારનો છે માન્ય એટલે તો લડે છે ચૂંટણી, બરાબર. એટલે હાલ ભાજપે અમારા ગામમાં ઘોણામાં તળાવ ભરેલો છે, પાઇપલાઇન ચાલુ છે અને ખૂબ વિકાસના કામ ચાલુ છે. એટલે અમારે તો ભાજપ સરકાર જ જોઈએ છે. હા, ખાસ કરીને વાવથરાદ જિલ્લાની અંદર જે રીતના પાણીની સમસ્યાનો હલ થયો, જે રીતના રોડ રસ્તા ક્લિયર થયા, જેને લઈને ભાજપની પસંદગી કરવામાં આવી રહી છે. હાલ લાખણી વિસ્તારમાં છું. વાવથરાદ જિલ્લો અલગ થયા પછી પ્રથમવાર 30 જિલ્લા પંચાયતો સાથેની આ જિલ્લા પંચાયત સીટ જે બનવા જઈ રહી છે. તો હવે કોંગ્રેસ કહી રહી છે કે કોંગ્રેસની બનશે, ભાજપ કહી રહી છે કે ભાજપની બનશે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ જે છે અત્યારે, તમે મારી સાથે કેટલાક ખેડૂતો હતા, ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂત ભાજપની સરકારમાં બરબાદ થયો છે, ખેડૂતને કંઈ લાભ નથી મળતા, ખેડૂતને કોઈ સહાયો નથી મળતી. તો આ મારી સાથે ચર્ચા કરનાર બધા જ ખેડૂતો હતા. ફરીવાર મારી સાથે એક ખેડૂત છે, એમની સાથે ફરીવાર વાત કરવી છે. શું કહેવું હતું આપનું? મારું કહેવું એમ એ કે ગામડે ગામડે પોણી જોવાના અમારે વલખા મારવાના હતા અને એમાં તળાવ ભરેલા પડ્યા. એને કાળે ઉનાળે અમારી ભેંસું ધીલે, ગાયો પીએ, બોરના તળે અમારે ઊંચા આવ્યા છે. એનાથી વધુ શું હોય? પછી વારંવાર અમારી પાક નિષ્ફળ ગઈ હોય તો ભાજપ સરકારી હાથ દાડા અમારા હાથે ઊભી રહીએ. પછી અમારે ગામડે ગામડે રોડ રસ્તા ક્લિયર. હા, બધું અમારા હાથે તો ભાજપ સરકાર એટલે અમારો ભગવાન છે. મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડે. શું નામ આપનું? મારું નામ ખેંગારભાઈ માનાભાઈ રબારી. ખેંગરભાઈ, શું કેવું છે આપનું? જિલ્લા પંચાયત કણસોલ જિલ્લા પંચાયત કોની બનશે? જિલ્લા પંચાયત ભાજપની બનશે છે. કયા એવા કારણો ભાજપની? અનેક કામ કર્યા છે ભાજપે. આપણા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક કામ કર્યા. પાક નિષ્ફળ ગયો ખૂબ સહાય આપી. પાણી અમારે 2 વર્ષથી કોલમ નાખવાનું બંધ થઈ ગયું. નકર વર્ષમાં 5 કોલમ જતી ઊંડા. કોંગ્રેસ તો એવું કહે છે ખેડૂત બરબાદ થયો, ભાજપની સરકાર. સાહેબ, કોંગ્રેસના ખોટા આક્ષેપો છે. બધી ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ છે, ફેન્સી વાડ બધી કરવા માટે. પશુપાલનની ખૂબ સહાય આપે છે, ગજબ. યુવા ખેડૂતો સાથે ફરીવાર વાત કરવી છે. શું કયા એવા ફાયદા થયા લાખણી વિસ્તારમાં કે તમે ભાજપની પસંદગી કરો છો? લાખણી વિસ્તારમાં જોવા જઈએ તો આપણે જે હાલની તારીખમાં આઈ ખેડૂત પોર્ટલ ચાલુ છે, એમાં જે સબસિડી મળતી ટ્રેક્ટર માટે ખેડૂતોને, એની સરકારે આ વખતે બજેટમાં વધારી છે. તાર ફેન્સિંગમાં વધારો કર્યો છે. ગોડાઉનની સહાય હતી એને વધારીને જે ખેડૂતોને જે માલ સંગ્રહ કરી શકે, પોષણક્ષમ ભાવ મળે એમ માટે એનો પણ સહાયમાં વધારી છે. હાલ બધી લાઈનનું પોર્ટલ કોંગ્રેસે વચ્ચે અફવા ફેલાઈ હતી કે પોર્ટલ હેંગ થઈ જાય છે. આ વખતે ડ્રો સિસ્ટમ રાખી છે સરકારે અને દરેક ખેડૂત જેનો આધાર કાર્ડથી જે ઓરિજિનલ ખેડૂત છે એ અરજી કરી અને એને સહાય લઈ શકે છે. એટલે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો આ વખતે છે. તો ચોક્કસથી આ હતા મારી સાથે લાખણી પંથકના અલગ અલગ ગામના અનેક એવા ખેડૂતો જોડાયા. ભાજપે કરેલા કામોની યાદી તમે લોકોએ સાંભળી. ખેડૂતો જ બોલ્યા છે કે ભાજપ કેમ પસંદ કરવું. બનાસકાંઠા જિલ્લામાંથી બૃહદ બનાસકાંઠા અલગ થયું એટલે કે વાવથરા જિલ્લાનું નવનિર્માણ થયું. વાવથરા જિલ્લો બનતાની સાથે પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે.
હવે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રિપોખીયો જંગ જામી રહ્યો છે. પ્રથમ જિલ્લા પંચાયત કોણ કબજે કરે છે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારે ગ્રાઉન્ડ ઉપર તમે ખેડૂતોને સાંભળ્યા કે ભાજપે કરેલા ફાયદા કેવી રીતે ગણાવી રહ્યા છે. નમસ્કાર.